કેશોદના કર્મશીલ ગ્રુપ દ્વારા 89 વર્ષીય ગૌસેવક જીરામભાઈ ઉસદડિયાનું વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું। વર્ષોથી ગૌ સેવા કાર્ય સાથે જોડાયેલા વડીલને વિવિધ સંસ્થાઓએ સાલ, મોમેન્ટો અને ઉપરના અર્પણ કરી માનભાવ વ્યક્ત કર્યો હતો। શ્રીમતી મધુબેન ડી દેવાણી પ્રતિભા પ્રતિષ્ઠાન કેશોદ સંચાલિત કર્મશીલ ગ્રુપ કેશોદ દ્વારા આ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત કેશોદના ગોપી ગૌ સેવા ટ્રસ્ટના માર્ગદર્શક અને વર્ષોથી ગૌ સેવામાં કાર્યરત 89 વર્ષીય ગૌ સેવક જીરામભાઈ ઉસદડિયાનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જલારામ મંદિર, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, લોહાણા મહાજન સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ અને દિલીપભાઈ ધનેસા, ભગવાનભાઈ આહરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સાલ ઓઢાડી શ્રીફળ, મોમેન્ટો અને ઉપરણા અર્પણ કરી વડીલ ગૌ સેવકનું સન્માન કર્યું હતું। કર્મશીલ ગ્રુપના ડીડી દેવાણીએ જણાવ્યું હતું કે વર્ષોથી નિસ્વાર્થ ભાવે ગૌ સેવા તથા સમાજ ઉપયોગી કાર્યો કરતા વડીલનું સન્માન કરવું એ દરેકની ફરજ બને છે। સમાજ, પર્યાવરણ, આર્થિક તથા સેવાકીય ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનથી નવી ઉર્જા અને પ્રેરણા મળે છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, આગેવાનો અને સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો, કાર્યકરો, વિવિધ એનજીઓના હોદ્દેદારો તથા આગેવાનો દ્વારા સહભાગિતાપૂર્વક અલ્પાહાર લેવામાં આવ્યો હતો। આજ રોજ કેશોદ કર્મશીલ ગ્રુપ તરફથી વડીલ વંદનાના કાર્યક્રમમાં ગોપી ગૌ સેવા ટ્રસ્ટના પ્રેરણાદાતા એવા જયરાજ બાપા ઉસદડિયાનું એવા એક મહામાનવનું સન્માન કરવામાં આવ્યું કે જે 89 વર્ષની ઉંમરે પણ પૂરા જોશ અને ખરોશથી આજે ગાયોની સેવા કરે છે અને ગાયોની સેવાની અંદર પોતાનું જીવન સમર્પિત કરી દીધું। ગોપી ગૌ સેવા ટ્રસ્ટના લોકો અનેક પ્રવૃત્તિઓ કરે છે। આ બધી જ પ્રવૃત્તિઓ સાથે આજે 89 વર્ષની ઉંમરે પણ કોઈ પણ પ્રકારના શારીરિક દર્દ વગર પોતાનો પૂરો સમય આપી અને કામ કરનાર વ્યક્તિનું આજે કેશોદ કર્મશીલ ગ્રુપ તરફથી સન્માન કરવામાં આવ્યું। ત્યારે બહોળી સંખ્યાની અંદર જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિઓ હાજર રહી અને કર્મશીલ ગ્રુપની સાથે જોડાઈ અને જયરામ બાપા ઉસદડિયાનું સન્માન કરવામાં આવેલ છે।